આઈપીઓ આપણે જેમ વાત કરી ફ્રાઈડેના રોજ 21 જૂનના રોજ શરૂ થયો છે, જેને તમે અત્યારે હાલ પણ ભરી શકશો અને એની ક્લોઝિંગ ડેટ એટલે કે આવતીકાલે 25 જૂનના રોજ આપણને ક્લોઝ થતું જોવા મળશે. એલોટમેન્ટની જો વાત કરવા માંગીશ તો આપણને બુધવારે 26 જૂનના રોજ આપણને એલોટમેન્ટ એનું જોવા મળશે અને લિસ્ટિંગ આપણને 28 જૂનના દિવસ આપણને લિસ્ટિંગ થતું જોવા મળશે. હું તમને એની ફેસ વેલ્યુ જે પ્રાઇસ બેન્ડ છે એવું તમને એક વખત જણાવી દઉં તો ફેસ વેલ્યુ છે ₹2 પ્રતિ શેર છે, એટલે કે ઓલરેડી અહીંયા જે શેર છે સ્પ્લિટ થયેલો છે અને પ્રાઇસ બેન્ડ છે 351 થી 369, એટલે કે કટ ઓફ પ્રાઇસ આપણને 369 જોવા મળે છે. એક રિટેલ એપ્લિકેશન જે મિનિમમ સાઇઝ હોય એમાં આપણને 40 શેરનો એક સમાવેશ જોવા મળે છે અને ઇસ્યુ સાઇઝ હું તમને એક વાત કરવા માંગીશ કે 537 કરોડની આપણને ઇસ્યુ સાઇઝ જોવા મળે છે કે જેમાંથી ફ્રેશ 200 કરોડ છે અને ઓફર ફોર સેલ 337 છે, એટલે કે 200 કરોડ એવી અમાઉન્ટ છે કે જે કંપનીના ડેવલપમેન્ટ માટે કે કંપનીના જે ઇમ્પ્રુવમેન્ટ માટે આપણને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં આપણને ઉપયોગ થતું જોવા મળશે. જે બાજુ તમને કંપનીના ફંડામેન્ટલ જણાવી દો કે કંપનીના ફંડામેન્ટલ પાસ્ટ હિસ્ટ્રી કઈ રીતની જોવા મળી છે કે જેમાં સૌપ્રથમ હું તમને એસેટ હાઇલાઇટ કરવા માંગીશ કે 31 માર્ચ 2021માં 346 કરોડ કંપનીની એસેટ હતી કે જેમાં સારો એવો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો છે અને 31 ડિસેમ્બર 2023 એટલે કે આ 3 ક્વાર્ટરનો ડેટા છે, હજી એક ક્વાર્ટરનો અહીંયા બાકી છે, એટલે અહીંયા આપણને 650 થી 700 કરોડનો અહીંયા આપણને જોવા મળી શકે છે, એટલે કે ઓવરઓલ 2021 થી 2023 સુધીમાં આપણને ઓલમોસ્ટ ડબલ થતું જોવા મળી છે કંપનીની એસેટ, એટલે કે એસેટ ક્વોલિટીમાં સારો સુધારો થયો છે. જે બાજુ આવકની વાત કરવા માંગુ તો આવક જે 201 કરોડ હતી 2021માં જે વધીને 31 ડિસેમ્બર 2023 સુધીમાં 322 કરોડ થઈ છે, એટલે કે આવકમાં પણ આપણને અહીંયાથી ઓલમોસ્ટ 50% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. જ્યારે નફાની વાત કરવા માંગીશ બોટમ લાઇનની તો એમાં 1.92 કરોડ જ કંપનીનો પ્રોફિટ હતો, જે વધીને ઓલમોસ્ટ 18.73 કરોડનો હજી આ તો 3 ક્વાર્ટરનો જ છે હજી, એટલે અહીંયા આપણને 21 કરોડ જોવા મળી શકે છે, એટલે કે અહીંયાથી 10 ગણો આપણને પ્રોફિટ કંપનીનો ખાલી 2 વર્ષમાં આપણને થતો જોવા મળ્યો છે. જે બાજુ નેટ બોરોઇંગ ડેટની વાત કરવા માંગી જે 0.25 એટલે કે 25 લાખ હતી જે વધીને 30 કરોડ થઈ, એટલે કે અહીંયા આપણને ડેટમાં પણ 10 ગણો વધારો થયો છે. પરંતુ અહીંયા મહત્વની એ છે કે કંપનીએ સામે પૈસા લીધા છે તો સામે કંપનીએ એવો ઉપયોગ પણ સારો એવો કર્યો છે કે જેને એક પરિણામ સારા એવા આપ્યા બી છે કે જે આપણા નંબરમાં જોવા મળે છે કે જે આવકમાં નફામાં કે આવક અને નફામાં પણ આપણને 10 ગણો વધારો થયો છે, એટલે કે કંપનીએ ભલે સામે દેવું કર્યું વધાર્યું છે પણ સામે કંપનીએ એવું રિટર્ન પણ સામે એવું કરીને આપ્યું છે, એટલે કે કંપની ઓવરઓલ પરફોર્મન્સ સારું એવું બતાવવા જઈ રહી છે. એટલે ઓવરઓલ આ દરેક આપણે વાત થઈ કંપનીના આઈપીઓની કે જે આપણે તમે આવતીકાલ સુધી તમે અહીંયા તમે અપ્લાય કરી શકો છો અને જે કંપની છે પર્ટિક્યુલર આપણને ફર્નિચર ને એમાં આપણને ઉપયોગ થતું જોવા મળી છે. ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને.